એચએમપીવી વાયરસને પગલે વડોદરાની એસએસસી હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી છે. એક અલાયદો વોર્ડ પણ શરૂ કરાયો છે. ચીનમાં હાહાકાર મચાવી રહેલા એચએમપીવી વાયરસના પોઝિટિવ દર્દીઓ હવે ભારતમાં પણ સામે આવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારના વાયરસના લક્ષણ ધરાવતા દર્દીઓ માટે વ્યવસ્થા કરવા સૂચના જારી થતાં વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 26 બેડની હાલ તબક્કે વ્યવસ્થા ઊભી કરાઈ હોવાનું મંગળવારે ઇન્ચાર્જ આરએમઓએ જણાવ્યું હતું. ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટેન્ક સહિતની વ્યવસ્થા પણ સયાજી હોસ્પિટલમાં સુસજ્જિત છે. પૂરતી દવાઓ અને સ્ટાફની સાથે પર્સનલ પ્રોટેક્શન કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર હોવાનું સયાજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે હાલ આ વાયરસનો કોઈ પણ દર્દી એસએસજી હોસ્પિટલમાં દાખલ નથી, પરંતુ જો કોઈ દર્દી આવે તો તેને વહેલા સારી સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું હતું. ભીડભાડવાળી જગ્યાએ બની શકે તો જવાનું ટાળવું જોઈએ, એ જ હું કહેવા માંગીશ. અને જાય તો માસ્કનો ઉપયોગ કરે, વારંવાર સાબુથી હાથ ધોવે અને કોઈ આજુબાજુ સંક્રમિત વ્યક્તિ લાગે તો એના સંપર્કમાં આવવાનું ટાળે. આપણી પાસે 2 ઓક્સિજન ટેન્ક છે, એક પ્લાન્ટ છે અને જમ્બો સિલિન્ડર્સ પણ ઉપલબ્ધ છે. સાહેબ, આપણે જે સસ્પેક્ટેડ આવશે તો એ લોકો કઈ જગ્યાએ પીડિયાટ્રિકમાં જશે કે કઈ જગ્યાએ એના માટે આ રોગનો ભોગ બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ જલ્દી બની શકે છે, તો એ સંબંધિત વિભાગમાં જ પહેલાં જશે અને ત્યાંથી એમને જો જરૂર જણાશે તો આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે. ટીમો અહીંયા તૈનાત રહેશે? અમારો સંપૂર્ણ સ્ટાફ સજ્જ છે.